ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે 7 ચેપ્ટર જોઈએ છીએ. આપણે એમાં પેજ નંબર 80 ઉપર સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર એ જોઈએ છીએ. અને આ જે ક્વેશ્ચન છે એ ખૂબ જ અગત્યનો છે. વિભાગીમાં 5 માર્કમાં પૂછાય કે સ્વતંત્રતા પછી ભારતની કેવી પરિસ્થિતિ હતી એના વિશે સમજાવો, તો તમારે આ બધી વસ્તુઓ લખવાની છે. એટલે ખાસ આ વસ્તુ યાદ રાખજો. માથાદીઠ આવક, સ્વતંત્ર પછીનું ભારત. પહેલાં આપણે જે ગુલામી ભોગવતા હતા, આપણે જે અંગ્રેજોના શાસનમાં આપણી જે પરિસ્થિતિ હતી એ બહુ ખરાબ હતી. પછીની આપણી પરિસ્થિતિ કેવી છે અથવા તો કઈ રીતનું આપણું ભારત છે એના વિશેનું આખું અર્થતંત્ર કેવું છે એ જોવાનું છે. તો માથાદીઠ આવક કેવી હતી? ભારતની માથાદીઠ આવક માનવ વિકાસ અહેવાલ 2014ના મુજબ 13માં $5,150 હતી. ચીનની માથાદીઠ $11,400 ને શ્રીલંકાની 9,250. જો તમે આ રાષ્ટ્રીય આવકની તુલના જે છે ને એ એક આ કોષ્ટક આપેલું છે પેજ નંબર 80 ઉપર. એમાં તમે જોઈ શકો છો કે નોર્વે જે છે ને સૌથી વધારે આવક ધરાવે છે, માથાદીઠ આવક. નોર્વે સૌથી સુખી અને સંપન્ન દેશ છે. અને છેલ્લે બાંગ્લાદેશ છે. હવે તમે વિચારો, નોર્વેમાં માથાદીઠ આવક એક વ્યક્તિનો પગાર ડોલરમાં 63,909 છે. એટલે જે આવક જે છે એની એ ખૂબ જ ઊંચી છે. ત્યાર પછી બીજો નંબર અમેરિકાનો આવે છે, જર્મની, ઇંગ્લેન્ડ, ચીન, શ્રીલંકા અને પછી ભારત. એટલે કે આપણો એક વ્યક્તિનો ઓછામાં ઓછો પગાર 5,150 હોવો જોઈએ. પાકિસ્તાન આપણી કરતાં પાછળ અને બાંગ્લાદેશ છેલ્લે. બહુ ગરીબ દેશ છે બાંગ્લાદેશ. અને નોર્વે જે છે એ ખૂબ જ સદ્ધર અને સારામાં સારો દેશ છે. તો તમને 1 માર્કમાં આવો પ્રશ્ન પૂછાય કે રાષ્ટ્રીય આવકની તુલનામાં સૌથી સર્વોચ્ચ જેની માથાદીઠ આવક છે એ દેશ કયો છે, તો તમે નોર્વે લખી શકો. અને બીજો પ્રશ્ન એવો પૂછાય કે ભારતની માથાદીઠ આવક કેટલી હતી, તો 5,150. આપણો દેશ આવે, ગુજરાત આવે, એ બધી વસ્તુ હાઇલાઇટ કરવી તમારે. ત્યાર પછી ભારતીય માથાદીઠ આવકમાં થયેલા ફેરફાર. હવે 2011-12માં આપણું જે વર્તમાન કિંમત જે છે એમાં 64,316 અને સ્થિર કિંમત 64,316. ટૂંકમાં આ બધી વસ્તુ ના પૂછાય, પણ આ કોષ્ટકમાંથી નોર્વે અને ભારત જે છે એ તમારે યાદ રાખવાનું. હવે ભારતની ખેતી, રાષ્ટ્રીય માથાદીઠ આવક જોઈએ આપણે કે આપણી કેવી હતી, 5,150. હવે ખેતી કેવી હતી, તો ખેતી પ્રધાન દેશ હતો આપણો. અને 72% લોકો છે એ 1-2માં, એટલે કે 2001-2માં 72% લોકો જોડાયેલા હતા ખેતીમાં. ત્યાર પછી રોજગારી જે છે એ ખેતીમાંથી આપણને પ્રાપ્ત થતી હતી, પણ 13-14માં એ ઘટી ગયું અને 49% જેટલું જ આપણે હવે ખેતી સાથે માણસો જોડાયેલા છે. હવે આજના જમાનામાં કોઈને ખેતી કરવી ગમતી નથી. હવે બધા ઉદ્યોગો તરફ વળેલા છે. ખેતી ક્ષેત્રનું જે મહત્ત્વ છે એ દિવસે ને દિવસે ઘટતું જાય છે. એટલે આ વસ્તુ પણ તમારે યાદ રાખવાની. ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો 55% હતો. ક્યારે? તો કે 50-51માં. ખાસ 1 માર્કમાં આ પૂછાય. પછી 13-14માં એ ઘટી અને હવે કેટલો થઈ ગયો છે? 14% જ. એટલે ખાસ આ વસ્તુ યાદ રાખજો. જે લેટેસ્ટ માહિતી કહી શકાય. એટલે 2001માં 22.3%. ખૂબ જ અગત્યની વસ્તુ છે. ત્યાર પછી ઉદ્યોગો. 51માં ભારતના ઉદ્યોગો 10.6% લોકોને રોજગારી પૂરી પાડતા હતા અને 2001માં 18.2%. આનું પ્રમાણ જે છે એ વધારો થઈ ગયો. અને 2011-12માં ઉદ્યોગનું ક્ષેત્ર રોજગારીનું કેટલું પ્રમાણ આપણને આપતું હતું? 24.3%. અને 50-51માં ઉદ્યોગ ક્ષેત્રે આપણે 16.6%નો હિસ્સો આપતો હતો. ઉદ્યોગો બહુ જ આપણા દેશમાં સારી રીતે રોજગારી આપતા હતા. 13-14માં વધી અને વાસ્તવમાં ભારત જે છે 2/3 ભાગની નિકાસ આપણને કમાણી કરાવે છે. નિકાસ એટલે કે આપણા દેશમાં જે સારી વસ્તુઓ થાય અને બીજા દેશમાં આપણે વેચીએ, એમાં 2/3 ભાગ આપણને મળે છે. એટલે ઉદ્યોગ ક્ષેત્રે આપણો જે ઝોક વધ્યો છે એ વાસ્તવમાં ભારતની ઔદ્યોગિક દેશ બની શક્યો નથી. ભલે ઉદ્યોગો બધા આપણા સારા છે, બહુ બધી વસ્તુઓ આપણા દેશમાં બને છે, પણ હજી આપણો દેશ છે ઔદ્યોગિક દેશ નથી બની શક્યો. 50-51માં 15%, 80-81માં 24%, 2001માં 27% અને છેલ્લે 13-14માં 26.2%. જો તમારે જે છેલ્લી માહિતી હોય ને 2013-14 એ છેલ્લી માહિતી, એટલે 26.2% એ વસ્તુ યાદ રાખવાની. 1 માર્કમાં એવું પૂછાય. પછી સેવા ક્ષેત્ર. અત્યારે બધા જ લોકોને નોકરી, ઉદ્યોગ, જે ખેતી અને ઉદ્યોગ સિવાય જે જોડાયેલા હોય ને એ વ્યક્તિઓને સેવા ક્ષેત્રમાં જોડાયેલા કહેવાય. તો 51માં સેવા ક્ષેત્ર છે 17.3, બહુ ઓછું હતું. અને 1માં 25.2, 11-12માં વધી ગયું અને 27%. 50-51માં ભારતનું સેવા ક્ષેત્ર રાષ્ટ્રીય આવકમાં GDPના 30.3%નો હિસ્સો આપતું હતું.
80-81માં 38 થયું અને 2001માં 50.4% થઈ ગયું, જે પ્રમાણ 14-15 જે છેલ્લી માહિતી છે. ખાસ યાદ રાખજો, સેવા ક્ષેત્રની છેલ્લી માહિતી 2014-15 52.7. સૌથી વધારે અત્યારે સિંહ ફાળો જેને કહી શકાય એ અભૂતપૂર્વ વિકાસ કર્યો છે સેવા ક્ષેત્રમાં. કારણ કે અત્યારના માણસોને ખેતી કરવી ગમતી નથી, ઉદ્યોગોમાં મજૂરો તરીકે કામ કરવું ગમતું નથી, પણ વકીલ, ડૉક્ટર, શિક્ષણ ક્ષેત્રે આગળ કોઈ પણ વસ્તુ કે જે સેવા ક્ષેત્રમાં આવે છે એમાં એ આગળ ખૂબ જ મહેનત કરી અને માણસો અત્યારે સેવા ક્ષેત્રમાં જોડાય છે. પછી વસ્તી 1901માં ભારતની વસ્તી હતી 23.84 કરોડની, જેમાં વધારો થયો 51માં 36.1 અને ખૂબ ઝડપથી આપણી જે વસ્તી છે વધે છે. તો છેલ્લે 2001માં 102.7 કરોડની થઈ ગઈ અને 11માં જે વસ્તી ગણતરી કર્યો એમાં 121.2 કરોડની હતી. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. છેલ્લી જે વસ્તુ માહિતી આવે છેલ્લા વર્ષોની એ લગભગ 1 માર્કમાં પૂછાય. પછી ગરીબી. ભારતમાં નિરપેક્ષ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે. ભારત દેશમાં સૌથી 1973-74માં 54.9% લોકો ગરીબ હતા. આ પ્રમાણ 93-94માં ઘટી ગયું અને 45.3% થઈ ગયું. પછી 2004-5માં એ 37.2% થયું અને છેલ્લે 11-12માં 21.9. ખાસ આ વસ્તુ 1 માર્કમાં પૂછાય કે 2011-12માં ગરીબીનું પ્રમાણ કેટલું હતું, તો 21.9. ગયા વર્ષે આ પ્રશ્ન પૂછાયેલો હતો. ખાસ યાદ રાખજો, વાસ્તવમાં ગરીબીનું પ્રમાણ ઘટેલું છે પણ ભારતની ગરીબીમાં કોઈ પણ ફેરફાર થયેલો નથી. ત્યાર પછી બેકારી. માળખાગત બેકારી ધરાવતો દેશ છે આપણો. 1 માર્કમાં આ વસ્તુ પૂછાય. ભારત કેવી બેકારી ધરાવતો દેશ છે, તો માળખાગત એટલે પાયાની જરૂરિયાત જેની પાસે ન હોય, અથવા તો માળખાગત એટલે એવી બેકારી કે જે માણસ રોજગારી જે છે એ પોતાનું જીવન પોષણ જે જરૂરિયાતની વસ્તુઓ છે એ પણ પૈસા એટલા પણ ન કમાઈ શકતો હોય. ભારતમાં 51માં 33 લાખ લોકો બેકાર હતા. નેશનલ સેમ્પલના સર્વે મુજબ 99-2000માં 7.31% લોકો બેકાર હતા. પછી 4-5માં વધી અને 8.2% થયું બેકારીનું પ્રમાણ. 2009-10માં ઘટાડો થયો 6.6% થયું. 2011-12માં એ ઘટી અને 5-6% સુધી નીચું આવ્યું. અને ગ્રામીણ જે બેકારી છે એમાં પ્રચ્છન્ન બેરોજગારીનું પ્રમાણ વધારે. આપણે ભણી ગયા છીએ પ્રચ્છન્ન છુપી બેરોજગારી. એટલે આ જે વસ્તુ છે એનું પ્રમાણ ખૂબ જ ઊંચું જતું જાય છે અને આપણો દેશ છે એ બેકારીનું પ્રમાણ ધરાવતો થઈ જાય છે. હવે ત્યાર પછી માનવ વિકાસ. માનવ વિકાસ એટલે લોકોનું પોતાનું જીવન ધોરણ એમાં ફેરફાર થવો. ભારતીય લોકોનું જીવન ધોરણ છે વાસ્તવમાં વિશ્વના વિકસિત દેશની સાપેક્ષમાં ખૂબ નીચું છે. આપણે બીજા દેશ કરતાં ખૂબ નીચું જીવન જીવીએ છીએ, ચલાવી લઈએ છીએ. ઘણી બધી એવી વસ્તુઓ છે, ઘણા બધા એવા લોકો છે કે જે પ્રાથમિક જરૂરિયાતો પણ સંતોષી નથી શકતા. એટલે સરેરાશ આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણનો માપદંડ જ્યારે તૈયાર કરવામાં આવે ત્યારે 2000ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનો જે માનવ વિકાસ છે 0.463 હતો. હવે તમારે શું યાદ રાખવાનું છે કે 2010માં 0.547, 2012માં 0.554, 13માં 0.586. આ સાથે ભારતના વિશ્વના 187 દેશમાંથી 136મો ક્રમ પાવેલો છે. ખાસ એ યાદ રાખવાનું છે 1 માર્કમાં ભારતનો વિશ્વના 187 દેશ જે માનવ વિકાસ અહેવાલમાં ભાગ લે એનું જે લિસ્ટ બને છે એમાં ભારતનો નંબર કેટલામો છે 136મો. આ વસ્તુ 1 માર્કમાં પૂછાય. તો આ જે છે એ આપણું ઉદ્યોગ, સેવા ક્ષેત્ર, વસ્તી, ગરીબી, બેકારી, માનવ વિકાસના જે અહેવાલ છે. ટૂંકમાં સ્વાતંત્ર્ય પછીનું ભારતનું અર્થતંત્ર તમને પૂછાય તો તમારે આટલા પોઈન્ટ લખવાના છે, જે 5 માર્કમાં તમે સારામાં સારા પોઈન્ટ છે યાદ રાખી અને લખી શકો છો. બહુ સિમ્પલ વસ્તુ છે અને બહુ નાના પોઈન્ટ છે. એટલે ખાસ તમારે ભારતની પરિસ્થિતિ કેવી હતી અને અત્યારે કેવી છે બસ એ જ દર્શાવવાની છે. થેન્ક યુ.